નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. હું છું આપની સાથે કલ્પના શાહ. રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું પાણી બની ગયું છે ઝેરી. નર્મદાનું પાણી પીવા લાયક નથી રહ્યું. આ સ્પષ્ટતા હાલ સામે આવી રહી છે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ છે ખૂબ જ ઓછું અને સલ્ફાઇડ નામના ઝેરી તત્વનું પ્રમાણ છે ખૂબ જ વધુ. આ કેમિકલનું પ્રમાણ વધારે હોવાનું પુરવાર થતાં જ આ પાણી જોખમી બની ગયું છે જીવસૃષ્ટિ માટે. જે તમામ જીવસૃષ્ટિ નર્મદા પર નિર્ભર છે તેમના માટે જ આ પાણી છે તે જોખમી સાબિત થઈ રહ્યું છે. માટે જ આ પાણી પીવા માટે તો પૂરતું યોગ્ય છે જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ તે જોખમરૂપ સાબિત બનતા પાણી પુરવઠા વિભાગ હાલ એક્શનમાં આવ્યો છે. પીવા માટે પાણી આપવાનું તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયું છે. 138 ગામને પીવાનું પાણી આપતી 2 યોજના બંધ કરી દેવાઈ છે. અલગ અલગ એજન્સીઓએ પાણીના નમૂના લીધા છે અને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. તો જીવાદોરી ગણાતી નર્મદા નદીનું પાણી દૂષિત થઈ ગયું છે. વિપુલ પ્રમાણમાં મળી છે ઝેરી રસાયણ સલ્ફાઇડની માત્રા. અને આ ઝેરી રસાયણ છે સલ્ફાઇડ, તેની માત્રાનું આટલી હદે વધી જવું કેવી રીતે બન્યું તેના કારણોની તપાસ હાલ ચાલી રહી છે. પાણી પુરવઠા વિભાગ હાલ એક્શનમાં છે અને આ પ્રકારે કયું તત્વ જવાબદાર છે નર્મદાના પાણીમાં સલ્ફાઇડના પ્રમાણને વધારવા માટે તે તમામ તત્વોની તપાસ ચાલી રહી છે. તો રાજ્યની સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે આ નમૂના લઈને મોકલી આપવામાં આવ્યા છે. કયા વિસ્તારમાં કેટલું જોખમ રહેલું છે, કેટલું પાણી કેટલા વિસ્તારમાં પીવા યોગ્ય ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે, તે તમામ બાબતની જાણકારી મેળવવામાં આવી રહી છે. વિપુલ માત્રામાં અહીં ઓક્સિજનની કમી પણ સામે આવી છે. આખરે એવું કયું કારણ છે કે ઓક્સિજનની આટલા મોટા પ્રમાણમાં કમી આટલા વિશાળ જળ સ્ત્રોતમાં સામે આવી રહી છે અને તેને લઈને જ તપાસ ચાલી રહી છે. સલ્ફાઇડનું પ્રમાણ વધતા પણ આ ઘટના બની હોઈ શકે છે કે ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોય. આજ વિષય પર વધારે માહિતી મેળવીશું. સંવાદદાતા ફરીદ ખાન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ફરીદ, જે રીતે ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું છે, સલ્ફાઇડનું પ્રમાણ વધ્યું છે, આખરે શું કારણો છે આ પ્રકારના જે પરીક્ષણો સામે આવી રહ્યા છે તે પાછળ? કલ્પના, જે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી અને તેના ઉપર જે સરદાર સરોવર ડેમ અને સરદાર સરોવર ડેમ પાસે જ અચાનક જ ડેમનું જે સંગ્રહિત જે પાણી છે તે કાળું પડી જવું, ઓક્સિજન ઘટી જવો, સલ્ફાઇડનું પ્રમાણ વધી જવું, ખરેખર આજે આખો ઘટનાક્રમ જે છે એ તમામ એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ છે, તમામ અધિકારીઓ સહિત જે પર્યાવરણ નિષ્ણાતો છે તેના માટે એક આશ્ચર્યજનક ઘટના બિલકુલ સામે આવી છે. અને તેના કારણે જે દૂષિત પાણી થયું છે અને દૂષિત પાણીની અંદર જે ઘટના સામે આવી કે મોટી સંખ્યામાં જે ડેમમાં જે માછલીઓ જે છે તે મૃત હાલતમાં મળી આવી. અને સાથે જે નર્મદાનો જે કમાન્ડ વિસ્તાર જે છે ત્યાં આગળ જે છે પાણી જે પીવાનો પાણીની જે વિતરણ વ્યવસ્થા હતી, જે કેનાલ થ્રુ પાણી 138 ગામોને પહોંચાડવામાં આવતું હતું તે પણ બંધ કરવામાં આવ્યું છે. કારણો જે છે તે હજુ કલ્પના સામે આવ્યા નથી. ડેમના જે અલગ અલગ જે સ્થળો જે છે ત્યાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, ગાંધીનગર લેબમાં એ મોકલવામાં આવ્યા છે અને 10 થી વધુ દિવસો બાદ જે છે ત્યાં પાણીનો રિપોર્ટ જે છે આવશે ત્યારે આખી સ્થિતિ સ્પષ્ટ થશે કે ડેમમાં પાણી કાળું કેવી રીતે પડ્યું, સલ્ફાઇડનું પ્રમાણ કેવી રીતે આવ્યું. આ પ્રાથમિક તારણ જે છે તે હમણાં સામે આવ્યા છે. ત્યારે અત્યારે જે કમાન્ડ વિસ્તાર જે છે નર્મદાનો ત્યાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે. કલ્પના, અત્યારે અમે નર્મદા ડેમથી માત્ર 20 કિલોમીટર દૂર જે દેવલિયા ગામ છે ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં પીવાના પાણીની આ સમગ્ર ઘટનાક્રમ બન્યા બાદ શું પરિસ્થિતિ છે તેના વિશે આપણે અહીંયા સ્થાનિકો સાથે વાત કરીશું. નર્મદા ડેમ જે છે એ બહુ નજીક છે અને તમારા ગામમાં અત્યારે મેં સવારથી જોયું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે અત્યારે અલગ અલગ પાસાઓની તપાસ કરી રહ્યા છે. ખરેખર પીવાના પાણી માટે મહિલાઓ સંઘર્ષ કરે છે, દયનીય પરિસ્થિતિ છે. કેમ? પાણી કાળું થઈ ગયું છે એટલે આવતું નથી, બંધ કરી દેવામાં આવ્યું છે.
એમ પીવા લાયક નથી, એટલે ધોળ પશુને બી તકલીફ પડે છે. પશુને બી પાણી ટેન્કરથી લાવીને મંગાવીને પછી આપવું પડે છે. શું કહેશો તમે? અહીંયા આગેવાન છો, ગામના પીવાનું પાણી નથી, નર્મદાથી આટલા નજીક છે તમારું ગામ, છતાં બી પાણી આવતું નહીં. બરાબર છે, આજે 10 થી 15 દિવસ તો નક્કી ન જ. હવે એને એ પ્રોજેક્શનમાં શું છે કે ગમે તે હાલતમાં હોય એને કંઈક સુધારવા માગવું જોઈએ ને. બરાબર છે, હવે એનો કોઈ નિકાલ કોઈ આપતો નહીં. ગમે તે હવે ઓક્સિજન હોય, ગમે કોઈ બી વસ્તુ હોય અંદર, એને સુધારવા તો અમે પાર્ટીને. પીવાના પાણીની મુશ્કેલી છે, શું કહેશો? અહીંયા મેં સવારે પણ અહીંયા જોયું કે ગામની મહિલાઓ બેડા લઈને નદી કિનારે જાય છે. 10 કિલોમીટર સુધી અમારે પાણી માટલા લઈને લેવા જવું પડે છે ને વાપરવાના પાણીની બી બહુ તકલીફ છે. અમારા આસપાસમાં પંચાયતના બોરિંગમાંથી અમારા અહીંના જે સરપંચો છે એ અમને કભી મંગાવી આપે છે. પાણીની આખા ગુજરાતમાં પાણી પહોંચે છે, અમને પાણી કમ નહીં પહોંચતું. આજે નર્મદાના કિનારે છે, તમે કોઈ દિવસ માંગ કરી હતી કે આટલું જલ્દી પાણીની એક કાયમી વ્યવસ્થા કરવામાં આવે? એ માંગ તો કરેલી જ છે અને ત્યાંથી અમારા અહીં પંચાયતમાંથી તો કન્ટિન્યુઅસ પાણી આવે છે, પણ ત્યાંથી અમારા પંચાયતની અંદર પાણી નથી આવતું. જે પીવા લાયક છે, જે વાપરવા લાયક છે, એ પાણી નથી આવતું. એવું છે. કલ્પના, ખરેખર જે સ્થિતિ છે એ ઘણી જ વિકટ છે. ન્યૂઝ 18 ગુજરાતી સવારથી જ જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટના બિલકુલ અંતર્ગત અલગ અલગ ગામોમાં પ્રવાસ કર્યો છે અને અહીંયા 138 ગામોમાંથી જે ગામોની મુલાકાત લીધી છે ત્યાં ટેન્કરથી પાણી મંગાવવામાં આવે છે. અત્યારે સામાજિક પ્રસંગો અગર કોઈ ફેમિલીમાં હોય તો એ લોકો પણ ટેન્કરથી પાણી મંગાવી રહ્યા છે. આમ નર્મદાના કિનારે પણ ગામો જે છે એ તરસ્યા છે ને ત્યારે હવે બિલકુલ સરકાર આ પાણીના જે સેમ્પલ્સ લીધા બાદ રિપોર્ટ શું આવે છે તેના ઉપર સૌની નજર છે. ત્યારે આ તરસ્યા જે ગામો છે તેની તરસ ક્યારે બિલકુલ छिपाશે, ક્યારે બુજાશે, એના ઉપર ગામના લોકો, સ્થાનિકો રાહ જોઈને આતુરતાથી બેઠા છે. આભાર ફરીદ આપનો. દેવળિયા ગામથી આ હતા સંવાદદાતા ફરીદ ખાન, જેઓ માહિતી આપી રહ્યા હતા કે જ્યાં સુધી આ રિપોર્ટ આવે નહીં, કોઈ સ્પષ્ટતા થાય નહીં, ત્યાં સુધી આ 138 જેટલા ગામ છે તેમને નર્મદાનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. તેમના માટે હાલ સૌથી મોટી સમસ્યા કેવી રીતે વપરાશ માટે, ઉપયોગમાં લેવા માટે, ઘર વપરાશ, રોજિંદા કામ માટે પાણી મેળવવું અને પીવાનું શુદ્ધ પાણી એ સૌથી મોટો સવાલ બની ગયો છે. માત્ર 20 થી 30 કિલોમીટરના અંતરે ધસમસતો પાણીના પ્રવાહનો સ્ત્રોત અને છતાં પણ તેમને તરસ્યા રહેવું પડે છે. હળવદ બાયપાસ હાઈવે પર દારૂ ભરેલી કારે પલટી ખાઈ લીધી. અંદાજે 300 નંગ દારૂની બોટલ ભરેલી કારે પલટી ખાતા આ કાર મૂકીને ડ્રાઈવર ભાગી ગયો છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે ફૂટેજ સામે આવ્યા છે. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ દારૂની બોટલની લૂંટ ચલાવવા માટે, પરંતુ ઘટના સ્થળે પહોંચેલ પોલીસે આ તમામ જે જથ્થો છે તેને કબજે લઈ કાર્યવાહી શરૂ કરી છે. એક તરફ લોકસભા ચૂંટણી નજીક છે, બીજી તરફ કોંગ્રેસ નારાજ નેતાઓને મનાવવા માટે મથામણ કરી રહી છે. ચૂંટણી પહેલા સબ સલામત કરવામાં લાગી છે કોંગ્રેસ, જેના ભાગરૂપે કોંગ્રેસે રચેલી વિવિધ કમિટીઓમાં નારાજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અલ્પેશ ઠાકોરની નારાજગી અને આશાબહેન પટેલના રાજીનામા પછી ડેમેજ કંટ્રોલ કરી રહેલી કોંગ્રેસે નારાજ નેતાઓના કદમાં વધારો કર્યો છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોરનો મોટાભાગની કમિટીમાં સમાવેશ કરાયો છે, જે બતાવે છે કે છેલ્લા કેટલાય સમયથી નારાજ અલ્પેશ ઠાકોરને મનાવવાનો આ એક મોટો પ્રયાસ છે કોંગ્રેસ તરફથી. કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને વિવિધ 7 સમિતિઓની રચના કરી છે. 28 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની પણ રચના કરાઈ છે, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અહેમદ પટેલ, અલ્પેશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ અને શક્તિસિંહ ગોહિલ જેવા દિગ્ગજ નેતાઓ છે. કોંગ્રેસમાં શું ઓલ ઇઝ વેલ છે? આ સવાલ કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને રચી છે વિવિધ સમિતિઓ. ચૂંટણી કેમ્પેન કમિટીમાં 43 સભ્યોનો સમાવેશ કરાયો છે. નારાજ નેતાઓને કોંગ્રેસે
આ કવાયતથી શું સાચવવાનો પ્રયત્ન કર્યો છે, આ પણ એક વિચારવા જેવો સવાલ છે. મોટાભાગની સમિતિઓમાં અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે, તેમને સમાવવામાં આવ્યા છે, કારણ કે અલ્પેશ ઠાકોર નારાજ હતા કોંગ્રેસના નેતૃત્વથી. આ કમિટીમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે અનુભવી લોકોને એમાં મહત્વની જવાબદારી આપીને સાથે સાથે યુવાનોને પણ કામ કરવાની તક મળે. એટલે કે રાહુલજી જે પહેલેથી ઈચ્છતા હતા કે અનુભવીઓની જ્ઞાન, એમનો જે અનુભવ છે તેને સાથે જોડીને સાથે સાથે નવી પેઢીને એટલે કે યુવાનોને એનો જોશ ને જુસ્સાને જોડીને સારું પરિણામને કોંગ્રેસના સંગઠનને મજબૂતી મળે તે દિશાના ભાગરૂપે જ આ કમિટી જાહેર કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીનું સુચારુ સંચાલન માટે થઈને આજે રાહુલ ગાંધીએ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ 8 જેટલી જે વિવિધ કમિટીઓની રચના કરી છે. 8 કમિટીઓ એમને જે સોંપવામાં આવેલા કામો છે એ કાર્યકર્તાઓને મળીને, કાર્યકર્તાઓને સાથે રાખીને કરશે અને આગામી દિવસોની અંદર અમે 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને બરોબરનો પડકાર આપીને ગયા વખતની 2014ની જે સ્થિતિ હતી એને ઉલટાવવાનું કામ કરીશું. ભાજપે 2019ની ચૂંટણી માટે પ્રચાર માટેના શ્રી ગણેશ કરી દીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી આ રથને લીલી ઝંડી આપી છે. ભારત કે મન કી બાત મોદી કે સાથ અંતર્ગત 26 લોકસભા બેઠક પર ભાજપના આ 26 રથ દોડાવવામાં આવી રહ્યા છે અને આ 26 રથના માધ્યમથી રથમાં રાખવામાં આવેલ સૂચન પેટી, ટેબ્લેટ, ટોલ ફ્રી નંબર પર મતદારો તેમના સૂચનો આપી શકશે. આ સૂચનોથી જ 2019ની ચૂંટણી માટેનો મેનિફેસ્ટો તૈયાર કરાશે. भारत के मन की बात हमारे मोदी जी के साथ समग्र भारत में लॉन्च करे है. दरेक राज्य में गुजरात की 26 लोकसभा सीट तो 26 रथ ए मन की बात मोदी जी साथे करवा माटे प्रस्थान थवानुं छे. આજ દિવસ સુધી આ દેશની રાજનીતિમાં પાર્ટી પોતે જ કાર્યાલયમાં બેસીને ઘોષણાપત્ર બનાવતું હતું. એને બદલે જનતા વચ્ચે જઈને જનતાના સૂચનો લઈ એના સપનાના આકાંક્ષાઓ પૂરા કરવા માટે આખી એક નવી પ્રકારનો કાર્યક્રમ કે પ્રજા વચ્ચે જવું અને એના માટે પ્રત્યેક લોકસભામાં એક રથ મોકલવામાં આવશે. જૂનાગઢના વિસાવદરમાં ભાજપે કોંગ્રેસને આપ્યો આંચકો. કોંગ્રેસ શાસિત તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પાસેથી સત્તા આંચકી લેવાઈ છે. સામાન્ય સભામાં કોંગ્રેસે બહુમતી ગુમાવી દીધી. થોડા સમય પહેલા જ યાર્ડમાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું. બીજી તરફ બહુમતીના જોરે ભાજપે સમિતિઓની રચના કરી દીધી છે. આ સમિતિઓની ગેરકાયદેસર રીતે રચના કરવામાં આવી હોવાનો વર્તમાન પ્રમુખે આરોપ લગાવ્યો છે અને જરૂર પડે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ જીવલેણ મુસાફરી કરતા હોય તેવો વધુ એક વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ આ એક ટ્રકમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા હતા. ડીસાની શાળાની આ તમામ વિદ્યાર્થીઓ છે જેઓ ઘેટા બકરાની જેમ ટ્રકમાં ટીંગાઈને મુસાફરી કરી રહ્યા હતા. ડીસાની બ્રાન્ચ શાળાના શિક્ષકોની બેદરકારીથી તેમના જીવ જોખમમાં મુકાયા. જીવના જોખમે આ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હોવાથી શાળાના આચાર્ય સામે વાલીઓમાં ભારે રોષ છે. ભરૂચમાં શેરડી ભરેલો એક ઓવરલોડ ટ્રક પલટી ખાઈ ગયો. પાણીનું ખાબોચિયું હોવાથી આ ટ્રક પલટી મારી ગયો. ઘટના શહેરના અંકલેશ્વર વાલિયા વિસ્તારમાં બની. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે કેવી રીતે આ ટ્રક પલટી ખાઈ ગયો અને બાજુમાં રહેલા પાણીના ખાબોચિયામાં આ ટ્રકમાં ભરેલો સામાન છે તે ખાબક્યો. આ ઓવરલોડ ટ્રક જે બેલેન્સ ગુમાવે છે અને ખાબકે છે બાજુમાં ભરેલા પાણીના ખાબોચિયામાં. ડીસામાં બસ સ્ટેન્ડ પાસેથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી છે. જોકે બાઇકની ચોરી કરીને ભાગતો એક વ્યક્તિ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે અને બાઇક માલિકે અજાણ્યા બાઇક ચોર સામે ગુનો નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે હવે ડીસા પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
તો બનાસકાંઠાની લાખણી એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો કર્યો. ખેડૂતોનો આરોપ છે કે નાફેડ તેમની મગફળી ટેકાના ભાવે ખરીદી નથી રહ્યું અને કાળા ટપકાવાળી મગફળી હોવાનું કહી તેમની મગફળી રિજેક્ટ કરાઈ રહી છે. લાખણી એપીએમસીમાં 50થી વધુ મગફળીના ટ્રેક્ટર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં રોષ છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં હાલ નિરાશા છે. અને હવે સમાચારમાં વાત કરીશું રિટાયર્ડ કલેક્ટર જગતસિંહ સામે બીજા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો છે. સુરતના મોસોલી ગામે મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ રેલી કાઢીને વિરોધ દર્શાવ્યો છે અને જગતસિંહના પુતળાનું દહન કર્યું છે. મોટી સંખ્યામાં સંત મહંત રેલીમાં જોડાયા. સામાજિક બહિષ્કાર જગતસિંહનો કરવાનું અને હાઈકોર્ટમાંથી પીઆઈએલ પરત લેવાની તેમણે માંગ કરી. રેલી કાઢી આરોપ લગાવાયો કે વાડી ગામે મંદિરના નિર્માણના કરોડોની ગ્રાન્ટ ફાળવવાના વિરોધમાં આ પીઆઈએલ કરાઈ છે. અને હવે વાત કરીશું સમાચારમાં ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસી સભ્યોએ ધરણા કર્યા છે. તેની વિકાસના કાર્યો ખોરવાઈ જતા હોવાના આરોપ સાથે પ્રમુખની કેબિન બહાર વિપક્ષ કોંગ્રેસે ધરણા કર્યા. કોંગ્રેસી સભ્યોએ કોંગ્રેસ વોર્ડના કામ ખોરંભે પડતા હોવાની ફરિયાદ કરી છે. નગરપાલિકા પર વિકાસલક્ષી ટેન્ડરિંગ પ્રક્રિયા ન થતી હોવાના આરોપ લગાવાયા છે. કોંગ્રેસી સભ્યોએ ભાજપ શાસિત વોર્ડના કામમાં પ્રાથમિકતાના ધોરણે આ કામ કરી દીધા હોવાનો પણ આરોપ લગાવાયો છે. સુરતમાં 58 ટ્રાન્સપોર્ટ માલિકો ટ્રાન્સપોર્ટ ગોડાઉન સીલિંગના વિરોધમાં એકત્રિત થયા અને તેમણે વિરોધ દર્શાવ્યો. ટ્રાન્સપોર્ટર્સનો આરોપ છે કે ખોટી રીતે ગોડાઉનને સીલ કરી દેવાયા છે. જમીન માફિયાના ઇશારે આ સીલિંગની કાર્યવાહી કરાઈ છે. કોર્પોરેશનના લિંબાયત ઝોને ટ્રાન્સપોર્ટ ગોડાઉનને સીલ કર્યા છે. ટ્રાન્સપોર્ટર્સે હાઈકોર્ટમાં અપીલ કરી છે. તમામ ગોડાઉન સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. કેવલ 58 આ ઉંમરવાળાના ગોડાઉનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એમાં અમને એવું લાગે છે કે અહીંયા માર્કેટના લેન્ડ માફિયા આ લોકોને મળેલા છે બધા અને અમને લોકોને ગરીબ માણસોને કાઢવામાં આવ્યા છે. હવે અમારે અચાનક અહીંથી 15 કિલોમીટર દૂર જઈને ધંધો કેવી રીતે અમારા માણસો લેબર ચાવાળા બધા ધંધા બેરોજગાર થઈ છે. અમારી ડિમાન્ડ એવી છે શહેરથી કે યા તો બધા જ બંધ થાય યા બધાને ચાલુ કરી દેવા માંગે. અમારા 58 ગોડાઉન કેવલ ટાર્ગેટ કેમ કરવા આવ્યા છે? ઉંમરવાળા યા તો ચાલુ થાય યા તો પછી બધા જ બંધ થાય, બધાને બહાર કાઢો, એ અમારી ડિમાન્ડ છે. હાલના તબક્કે 2016માં ઉમરવાડા વિસ્તારમાં નોટિસ આપેલી હતી. એનો અમે તાત્કાલિક જવાબ આપેલો છે. આના ગોડાઉન બધા દસ્તાવેજવાળા છે, કોઈ ઇલીગલ ગોડાઉન અહીંયા છે જ નહીં. ત્યાર પછી 7/1/19નો લેટર 9/19 લેટર બધાને આપી ગયા કે તાત્કાલિક તમે ગોડાઉન શિફ્ટિંગ કરી દો અને અહીંથી ખાલી કરી દો. એ બિલકુલ અનઓથોરાઇઝ છે. હાલ એક બ્રેકિંગ ન્યૂઝ. આ મહત્વપૂર્ણ સમાચાર. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે 14મી તારીખે, જ્યારે રાહુલ ગાંધી વલસાડના ધરમપુર પહોંચશે. ધરમપુર નજીક લાલ ડુંગરી પરથી 14મીએ તેઓ જંગી જાહેર સભાના સંબોધન સાથે જ લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકશે પ્રચારનું. લાલ ડુંગરીમાં સભા સંબોધનનો કાર્યક્રમ છે. લાલ ડુંગરીમાં રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીએ પણ સંબોધી છે સભા. ડુંગરી પરથી જ રાહુલ ગાંધી ચૂંટણીનું રણશીંગું ફૂંકશે. રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેવા જઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો તેઓ પહેલા પ્રવાસ કરશે. ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની કચેરીમાં એસીબીએ રેડ પાડી, જેમાં હંગામી કાર્ય કરતા છે લાંચ લેતા પકડાઈ ગયા. કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સંદીપ પંડ્યા ₹60,000ની લાંચ લેતા પકડાઈ ગયા. કોન્ટ્રાક્ટ લંબાવવા બાબતે આ કર્મચારીએ લાંચ માંગી હતી. રમતગમત ઓથોરિટીએ આઉટસોર્સિંગથી કોચની સેવા લીધી છે.
हाल एक ब्रेकिंग न्यूज स्वाइन फ्लू સાથે સંકળાયેલા પાટણના ચારણકા અન્ય સમાચારની જો વાત કરીએ, પાટણના ચારણકા પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી જે ગેંગ પકડાઈ છે તેની પહેલા વાત કરીશું. મોટી વાત એ છે કે સાંથલપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખનો પુત્ર પણ કેબલ ચોરી કરતી આ ગેંગમાંથી પકડાયો છે અને આ સાથે જ સીધાડા ગામના મહિલા સરપંચના પતિ પણ પકડાયા છે. પાટણ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કેબલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. 3,50,000ના કેબલ સાથે ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. અને હવે વાત કરીશું રાજકોટમાં સ્વાઇન ફ્લૂના ફફડાટની, કારણ કે સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત થઈ ગયું છે. જૂનાગઢના માળિયાના દર્દીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 36 દિવસમાં કુલ 133 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જે પૈકી 25 દર્દીઓના મોત થઈ ગયા છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. આણંદમાં સ્વાઇન ફ્લૂના વધુ 2 દર્દીઓ નોંધાયા. આણંદ અને સોજિત્રાના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જિલ્લામાં જાન્યુઆરીમાંથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં સ્વાઇન ફ્લૂનો કુલ આંક છે તે 12ને આંબી ગયો છે. કુલ 2 લોકોના આ 12 દર્દીઓમાંથી મોત પણ થયા છે. સુરતમાં સિઝનલ ફ્લૂએ કેર વર્તાવ્યો છે. આ વર્ષમાં અત્યાર સુધી સિઝનલ ફ્લૂના 25 કેસ પોઝિટિવ નોંધાયા. 12 વર્ષીય એક બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જે અઠવા વિસ્તારમાં રહે છે. પાલિકાની અલગ અલગ ટીમ વિવિધ વિસ્તારમાં ફ્લૂને રોકવાની જાગૃતિ ફેલાવવાની કામગીરી કરી રહી છે. બે દિવસ સુધી અડધું સુરત તરસ્યું રહેશે. સુરતના લિંબાયત, વરાછા અને ઉધના વિસ્તારમાં 2 દિવસ પાણી સપ્લાય બંધ રહેશે. 6 અને 7 ફેબ્રુઆરીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે પાણીની પાઇપલાઇન જોડવાની કામગીરી કરવામાં આવશે, જેના કારણે આ 2 દિવસ સુરતના આ 3 વિસ્તારમાં પાણી સપ્લાય નહીં કરવામાં આવે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ લોકોને પાણીનો સંગ્રહ કરી રાખવા માટે અપીલ કરી છે. વડોદરામાં કોટા જતી પાર્સલ પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. 6 નંબરના પ્લેટફોર્મ પર એન્જિન બદલતી વખતે આ ઘટના બની હતી, જેના કારણે કોટા પેસેન્જર ટ્રેન રદ કરાઈ. રેલવે તંત્રએ ડબ્બા પાટા પર ચડાવવાની કામગીરી શરૂ કરી હતી. રેલવેના ઉચ્ચ અધિકારી, આરપીએફ સહિત ગુજરાત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડીઆરએમએ તપાસ કમિટીનો આદેશ આપ્યો છે. दो बज के 38 पे ये रेक जो एमटी कोचिंग रेक था, इसे हम यार्ड में ले जा रहे थे, क्योंकि 5 घंटे के बाद 7:40 पे फिर ये कोटा पार्सल बन के गाड़ी निकलती है. तो जब ये यार्ड में जा रही थी गाड़ी, तो इसके 2 डब्बे डिरेल हो गए और हालांकि इसमें किसी के नुकसान नहीं हुआ है, कोई पैसेंजर नहीं थे, किसी को चोट भी नहीं आई है. फिर भी मैंने एक ऑफिसर्स लेवल पे इंक्वायरी कमेटी जांच के लिए बिठाई है.